આજ સુધી તમે દોસ્તીની ઘણી મિસાલ સાંભળી હશે, પરંતુ આજે અમે તમને બે એવા દોસ્તોની વાત કરવા જઈ રહ્યા છે જે તમને કૃષ્ણ અને સુદામાની યાદ અપાવી દેશે. જી હા, આ વાત વિસ્કોન્સિનમાં રહેતા બે મિત્રો થોમસ કુક અને જોસેફ ફિનીની છે. થોમસ કુકે વર્ષ 2020માં એક ગેસ સ્ટેશન પરથી લોટરી ટિકિટ ખરીદી હતી. આ માટે તેણે $22 મિલિયન એટલે કે 188 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. તે તેની પત્ની સાથે ઘરે નાસ્તો કરી રહ્યો હતો અને ત્યારે તેણે જોયું કે તેણે લોટરી જીતી લીધી છે. તો તેની પત્ની પણ સંપૂર્ણપણે ચોંકી ગઈ. જ્યારે થોમસને ખબર પડી કે તેણે લોટરી જીતી લીધી છે, ત્યારે તેણે તેના મિત્ર જોસેફ ફિનીને ફોન કર્યો અને તેને તેના વિશે કહ્યું. પહેલા તો જોસેફને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. પછી તેણે તેને યાદ અપાવ્યું કે 28 વર્ષ પહેલા તેઓએ એક કરાર કર્યો હતો કે તેઓ દર અઠવાડિયે લોટરી ટિકિટ ખરીદશે. બંનેમાંથી કોઈ એક જીતશે તો જીતેલી રકમ સમાન રીતે વહેંચશે. જોસેફે કહ્યું કે તે ખૂબ જૂની વાત છે, પણ કુકે કહ્યું કે વચન તો વચન જ રહે છે. ત્યારબાદ બંને મિત્રો સમાન રૂપિયા ઘરે લઈ ગયા અને બંને નિવૃત્ત હોવાથી આ તેમના માટે એક વૈભવી નિવૃત્ત યોજના બની ગઈ. શું તમે પણ ક્યારેક આવી દોસ્તી જોઈ છે? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.